ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોયા બાદ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો જોઈએ. તો ભારતીય સંસ્કૃતિ છે તેનો અનેક સ્વરૂપો છે, તેમાંથી આપણે 3 વિભાગમાં તેને વહેંચી શકાય છે. એમાં પહેલું છે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, બીજું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ. તો આ રીતે ભારતીય સંસ્કૃતિને મુખ્ય 3 વિભાગમાં વહેંચી શકાય છે, જેમાં આપણે પહેલું જોઈએ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરા વિવિધ વિદ્યા શાખાઓ એટલે જુદી જુદી વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ છે તેના પ્રશિષ્ટમાં એટલે કે તેની જે અનુસૂચિ છે તેમાં પરંપરામાં વિવિધ વિદ્યા શાખાઓ, જુદી જુદી વિદ્યા શાખાઓ, જુદી જુદી ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે. પહેલું છે ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્ર કેના આધારે છે? તો કે ધર્મ સંબંધિત શાસ્ત્ર. તેમાં જુદા જુદા ધર્મો વિશેની માહિતી હોય. ત્યાર પછી નીતિશાસ્ત્ર એટલે કે આચારશાસ્ત્ર. ત્રીજું છે જ્યોતિષશાસ્ત્ર, જે જ્યોતિષશાસ્ત્રમાં અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો સમાવેશ થાય છે, એટલે કે અવકાશ વિજ્ઞાન વિશેની માહિતી, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર આ વગેરેનું જ્યોતિષશાસ્ત્રમાં સમાવેશ થાય છે. ચોથું છે દર્શનશાસ્ત્ર. પાંચમું છે સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ એટલે કે ઔષધ વિજ્ઞાન, અને નવમું છે વાસ્તુ અને શિલ્પ. અહીં દર્શાવેલ વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે જુદા જુદા જે શાસ્ત્રો છે તે મૂળ કઈ ભાષામાં રચાયેલા છે, કઈ ભાષામાં ઉદ્ભવેલા છે? તો જવાબ આવશે સંસ્કૃત ભાષામાં. તેને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ, એટલે કે તેના મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા છે, જેથી કરીને આ પરંપરાને પ્રશિષ્ટ કહેવામાં આવે છે. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. જુદા જુદા જે ગ્રંથો છે, આપણે બધાને ખ્યાલ છે, એ જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની એટલે જુદા જુદા પાસાઓની શાસ્ત્ર પ્રમાણેની ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય એટલે કે તેને આજે પણ જાળવી રાખવામાં આવ્યું છે. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો. આ પરંપરા છે તેમાં વિવિધ વિષયો, જુદા જુદા વિષયોની કુશળતા, તેમાં હોશિયારી પ્રાપ્ત કરવા માટેના જે સાધનો અથવા તાલીમની અનિવાર્યતા રહેતી, એટલે કે જુદા જુદા વિષયોમાં કુશળતા મેળવવા માટે કાં તો જુદા જુદા સાધનો અથવા તો તાલીમ માટેની છે એ આવશ્યકતા રહેતી. જોકે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહી. સંસ્કૃત ભાષા છે એ જનસામાન્યની એટલે કે દરેક માણસ માટે સામાન્ય ભાષા ન હોવાને કારણે ભદ્ર વર્ગ સુધી જ તે ભાષા છે તે સીમિત રહી હતી. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો, આ પરંપરામાં જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા. આ પરંપરા છે તેમાં જુદા જુદા ધર્મો અને જુદા જુદા સંપ્રદાયો છે તેના તત્વો ઉમેરાતા ગયા અને તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ વિકસી. એટલે કે જે સંસ્કૃતિ હતી તેમાં જુદે જુદા ધર્મો અને સંપ્રદાયો ઉમેરતા ગયા, જેથી કરીને વિશિષ્ટ એટલે કે ખાસ પ્રકારની ભાતીગળ ખૂબ જ વિશાળ સંસ્કૃતિ તરીકે વિકાસ પામી છે. બીજું લક્ષણ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે, જેટલો માનવ સમાજ જૂનો છે એટલી જ લોકોની સંસ્કૃતિ પણ જૂની છે. લોક સંસ્કૃતિ એટલે કે લોકોની સંસ્કૃતિ. તો જ્યારથી લોકો છે, માનવનો સમાજ છે, માણસનો સમાજ એ જેટલો જૂનો છે એટલી જ લોક સંસ્કૃતિ જૂની છે. લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિને કયા નામથી ઓળખવામાં આવે છે? આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ. આદિમાનવ એટલે જે પહેલાંના સમયના માણસો હતા, જેનો વિકાસ થયો ન હતો, તેવા માણસની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ એટલે કે તેના મન દ્વારા જે અભિવ્યક્તિ કરવામાં આવતી હતી તેને લોક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજી સર્જન છે. લોક સંસ્કૃતિ છે એ લોક સમૂહ એટલે કે લોકોનો જે સમૂહ છે તે બધાનું સહિયારું એટલે સાથે મળીને
સાથે મળીને જે સર્જન કરે છે તેને લોક સંસ્કૃતિ કહે છે. નવજીવન પોતાના રસ રૂચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે જે આગળ જતા રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. જનજીવન, માણસનું જે જીવન છે એ પોતાના રસ રૂચિ એટલે કે પોતાની ઈચ્છા અનુસાર પોતાની જે રસ હોય, જે કાર્યમાં જે રૂચિ હોય, ત્યારબાદ સવલતો એટલે કે તેને જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે, સવલતો સગવડો પ્રાપ્ત થાય છે, અને ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે પ્રદેશ અનુસારની જે પરિસ્થિતિ છે તે અનુસાર કેટલીક પ્રણાલિકાઓ એટલે કે કેટલાક વિશિષ્ટ પ્રકારની છે તે પ્રણાલિકાઓનો પ્રારંભ થાય છે અને આગળ જતાં એ જ પ્રણાલિકાઓ છે જેનો ઉદ્ભવ થયો છે તેને રિવાજ અથવા તો રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. એટલે કે હાલ આપણે જેને રિવાજ અને રૂઢિ કહીએ છીએ તે શરૂઆતમાં શું હતું તો કે પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ છે તે હતી જેને આપણે રૂઢિ અને રિવાજ તરીકે અત્યારે ઓળખીએ છીએ. લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે, ખૂબ જ વિશાળ જીવનનું ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા, કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. એક ગુણની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે લોક સંસ્કૃતિના અંગ ક્યાં ક્યાં છે, તો જવાબ આવશે લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. લોકોનું જીવવાની રીત છે તે લોકજીવન, લોકકલા લોકોની જુદી જુદી કલા છે અને કસબ આ લોક સંસ્કૃતિના અંગ છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. લોકોની જે સંસ્કૃતિ છે તેનો અભ્યાસ, તેનો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. લોકોના જીવનનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા, તેમાં જોરાવરસિંહ જાદવ નામના સમાજશાસ્ત્રી છે એ લોક સંસ્કૃતિનો અર્થ આપતા જણાવે છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, સંસ્કૃતિના સીમાડામાં એટલે કે જે સંસ્કૃતિ શબ્દ છે તેમાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, કંઠસ્થ એટલે મોઢે હોય તેવું સાહિત્ય, જે યાદ હોય તેવું, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો એટલે કે વસ્ત્રો અને અલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન એટલે કે દરિયાઈ માર્ગે જો નૌકા વિહાર થાય છે તે, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું એટલે કે સુશોભનની વસ્તુઓ, દેવમંડળ, આચાર વિચાર, વ્યક્તિઓના જે વિચારો છે તે, તેની વર્તન, આચાર વિચાર, સંસ્કાર વગેરે લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. ફરીથી જોઈએ, જોરાવરસિંહ જાદવ નામના સમાજશાસ્ત્રી જણાવે છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મો, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો કેમાં સમાવેશ થાય છે? લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. ત્યાર પછી મહાપાત્ર નામના સમાજશાસ્ત્રી જણાવે છે કે લોકોની રીત રસમો, લોકોની જે રીત અને રસમો છે તે, વહેમો એટલે કે શંકા કુશંકા, માન્યતાઓ, જે માન્યતાઓ છે અમુક આપણે ઘણી બધી માન્યતાઓ છે તેના વિશે જાણીએ છીએ, જેમ કે કોઈ ભગવાનમાં માન્યતા રાખતા હોય છે, કોઈ ઈશ્વરમાં, કોઈ અલ્લાહમાં, તો આ બી જુદી જુદી માન્યતાઓ છે. પ્રચલિત લોકગીતો એટલે કે ખૂબ જ પ્રચલિત થયેલા, ફેમસ થયેલા જે લોકો દ્વારા ગવાતા ગીતો છે એ લોકગીતો, લોકકથાઓ, લોકો દ્વારા બનાવેલી કથાઓ અને લોકો દ્વારા બનાવેલી અને પ્રચલિત થતી કથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ એટલે કે જુદા જુદા લોકોના જે જુદા જુદા દેવી દેવતાઓને માનવાની જે રીત છે, જુદા જુદા દેવી દેવતાઓ, રમકડા, હથિયાર ઇત્યાદિ એટલે કે વગેરેનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવવી. રીત રસમ કોને કહેવાય? ઉદાહરણ આપેલું છે આપણને કે રીત રસમ એટલે ઉદાહરણ આપ્યું છે કે જ્યારે લગ્ન કોઈના થતા હોય ત્યારે પીઠી લગાવવાની, જે લગ્ન કરનારને પીઠી લગાવી તો આને રીત રસમ કહેવાય. તેવી જ રીતે સાંજના સમયે છે એ દાંડિયા રાસ રમવામાં આવે તો આને પણ શું કહેવાય છે? તો કે રીત રસમ કહેવાય. મીંઢળ બાંધવું આ રીત રસમ છે વગેરે જોવા મળે છે. તીન તીગડા કામ બીગડા જેવા વહેમ જોવા મળે છે. તીન તીગડા કામ બીગડા એનો અર્થ એ થાય છે કે
3 વ્યક્તિઓ હોય ત્યાં કામ બગડે, આવા ખોટા વહેમો. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભમફોડી એટલે સાપનો એક પ્રકાર બને છે તેવી માન્યતા વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. આપણે ઘણી બધી કહેવતો છે તે પણ જોવા મળે છે, જેમ કે વહેમ તો હોય છે અને તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે એટલે કે જે વ્યક્તિ કંજુસાઈ કરે, કંજૂસ હોય, પૈસા વધારે પ્રમાણમાં પૈસા જ્યાં જોઈતા હોય ત્યાં પણ ખર્ચ ન કરે અને પૈસા જે બચે છે તે પૈસાને ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં એટલે કે બીજા જન્મમાં સાપનો અવતાર છે તે પ્રાપ્ત કરે. આવી બધી માન્યતા વગેરેને લોક સંસ્કૃતિના ઉદાહરણ છે એટલે કે વગેરેને લોક સંસ્કૃતિ કહેવામાં આવે છે કે લોકો દ્વારા રચાયેલી સંસ્કૃતિ. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હાલરડો આપણને તેનું એક ઉદાહરણ આપેલું છે કે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. આ લોકો દ્વારા ગવાયેલું અને લોકો દ્વારા ખૂબ જ પ્રખ્યાત એવું હાલરડું. તેમજ ન બોલ્યામાં 9 ગુણ, આ કહેવત છે, બોલે તેના બોર વેચાય જેવી કહેવતો એટલે કે ન બોલવામાં 9 ગુણ કે ન બોલે તો એક પ્રકારનો સારો ગુણ છે અને બોલે તેના બોર વેચાય કે જો બોલશે નહીં તો તેનું કોઈ પણ કાર્ય છે તે થવાનું નથી. આવી જુદી જુદી કહેવતો. ત્યારબાદ આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો, જેમ કે આંખ આડા કાન કરવા એટલે કે ચાલતી વાતને ધ્યાનમાં ન લેવી, રાતા પીળા થઈ જવું એટલે કે ખૂબ ગુસ્સે થવું. આવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના જ ઉદાહરણો જોવા મળે છે. ત્યારબાદ હસુ યાજ્ઞિક નામના સમાજશાસ્ત્રી લોક સંસ્કૃતિ વિશે કહેતા જણાવે છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. લોક સંસ્કૃતિ શું છે તો કે લોકમાનસ, લોકોનું જે મન છે એ અને તેની જે સાહિત્ય છે તેનો પાયો છે એ સંસ્કૃતિ છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ એટલે કે સભ્યતાનો વિકાસ થયો છે તે અને સંસ્કૃતિની ઉપલબ્ધિ, હાલમાં જે સંસ્કૃતિ ટકી રહી છે, સાતત્ય જળવાઈ રહ્યું છે, આ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. એટલે કે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ, સંસ્કૃતિનું સાતત્ય, આ બંને દ્વારા લોક સંસ્કૃતિ છે આ બંનેથી જોડાયેલી જોવા મળે છે. ત્યાર પછી કૃષ્ણદેવ ઉપાધ્યાય જણાવે છે કે લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. કૃષ્ણદેવ ઉપાધ્યાય લોકોની જે વિદ્યા છે તેને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે, લોકોના સમાજમાં છે, ઉદ્ભવે છે. શું લોકવિદ્યા એટલે શું તો કે લોકોએ પોતાના જીવન માટે જરૂરી, લોકોને પોતાના જીવન જીવવા માટે જે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા એટલે કે લોકોએ જીવન કઈ રીતે જીવવું છે તે માટે પોતે જ ઉત્પન્ન કરેલી જે વિદ્યા છે અથવા તો જ્ઞાન છે જે લોકોના સમાજમાં ઉત્પન્ન થાય છે તેને લોકવિદ્યા તરીકે ઓળખાવવામાં આવી છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. બહુમતી ખૂબ જ વધારે, ખૂબ જ વિશાળ પ્રમાણની જે જુદા જુદા સમુદાયો છે તેની પ્રજા સદીઓથી, ઘણા બધા વર્ષોથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એટલે કે લોક સંસ્કૃતિ છે તે મૌખિક હોવાથી, મૌખિક એટલે કે વ્યક્તિઓને જ્યારે પોતાના જીવન જીવવામાં જે પણ પ્રકારનું તેમાં પરિવર્તન લાવે છે, જે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે, આ કોઈ પુસ્તકોમાં લખેલું નથી. આ પરંપરા મૌખિક રહી છે એટલે કે તેના દાદા પરદાદા તેની પાસેથી તેના પુત્ર અને તેની પાસેથી તેના પણ પુત્ર, આ રીતે છે તે લોક સંસ્કૃતિ ચાલતી આવે છે પરંપરાગત રીતે, જેથી કરીને પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એટલે કે લોક સંસ્કૃતિ કોઈ પુસ્તકમાંથી ઉદ્ભવી નથી અથવા તો તેના ઉદ્ભવ પછી પણ કોઈ પુસ્તકો રચવામાં આવ્યું નથી, પરંતુ જે પરંપરા છે તે મૌખિક રહી હોવાને કારણે પુસ્તકો તેનો સીધો આધાર છે તેના વિકાસમાં જોવા મળતો નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. એક પેઢીમાંથી બીજી પેઢી અને બીજી પેઢીમાંથી ત્રીજી પેઢી, આવી રીતે તેનું છે તે મૌખિક રીતે તેનું હસ્તાંતરણ એટલે કે એક બીજાને આપવાની જે પ્રક્રિયા છે તે સતત જળવાતી રહી છે, તેનો સતત વિકાસ થતો ગયો છે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે.
કે ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતી જે ભૌગોલિક વાતાવરણ મુજબની જે આબોહવા છે તેને આધારે જુદા જુદા ભૌગોલિક વાતાવરણ મુજબ લોકસંસ્કૃતિ જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી જોવા મળે છે. મહદઅંશે એટલે મોટા ભાગમાં કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશના લોકગીતો, નાટ્યરૂપો અને ચિત્રકલા વિકસી છે. મોટા ભાગમાં જે કૃષિ અર્થવ્યવસ્થા ધરાવતા દેશો છે અને જેમાં ગ્રામ્ય વિસ્તારોનું પ્રમાણ વધારે છે ત્યાં કેવી સંસ્કૃતિ તો કે લોકગીતો, લોકો દ્વારા ગવાતા અને પ્રચલિત ગીત, નાટ્ય સ્વરૂપો, નાટકો અને ચિત્રકલા છે તેનો વિકાસ થતો વધારે જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે. એટલે કે આદિવાસીની જે સંસ્કૃતિ છે અને લોકોની જે સંસ્કૃતિ છે તેના વિશે ઘણી જ સમાનતા ધરાવે છે. વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો, જુદા જુદા પહેરવેશ, શૃંગારના એટલે શણગાર માટેના જુદા જુદા સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય એટલે કે રોજના ભોજનમાં જે વિવિધતા જોવા મળે છે તે સાથે 12 ગાઉએ બોલી બદલાય એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. રોજિંદા ભોજનનું વૈવિધ્ય જુદા જુદા પ્રદેશો વાઇઝ પણ આ ભોજન અલગ અલગ હોય છે અને રોજના ભોજન એટલે કે સવારે જે ભોજન લેવામાં આવે છે બપોરે તેનાથી અલગ હોય, સાંજે પણ તેનાથી અલગ હોય, તેમાં પણ વિવિધતા જોવા મળે છે. તેવી રીતે 12 ગાઉએ બોલી બદલાય એટલે કે 12 ગામનો વિસ્તાર થોડાક અંતર થાય એટલે ભાષા એક હોવા છતાં પણ તેની બોલીમાં ફેરફાર જોવા મળે છે અને જુદા જુદા પ્રદેશો વાઇઝ ભાષા પણ અલગ અલગ હોય છે. તો આ ઉક્તિ છે એ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને એટલે કે આ જે કહેવત છે એ ભારતીય સંસ્કૃતિ છે તેના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં જે વિવિધતા જોવા મળે છે તે વ્યક્ત કરે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. ગુજરાતના ગરબા અને ભવાઈ જે ગુજરાતમાં પ્રખ્યાત છે અને તેના દ્વારા તે ગરબાઓ દ્વારા ગુજરાતની જે લોકોની સંસ્કૃતિ છે, ગુજરાતના લોકોની જીવન જીવવાની રીત છે તે તેમાં વ્યક્ત થતી હોય છે. તેવી રીતે પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય, આસામનું બિહુ વગેરે જે તે પ્રદેશની એટલે કે જે પ્રદેશના પ્રખ્યાત જે નૃત્યો છે તેના દ્વારા તે પ્રદેશની લોકોની સંસ્કૃતિના દર્શન થતા જોવા મળે છે. જોકે સામાજિક સંદર્ભ બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયું છે. એટલે કે સમાજમાં જેમ જેમ પરિવર્તન આવતું ગયું છે, જેમ જેમ તેમનો વિકાસ થતો ગયો છે તેવી જ રીતે લોક સંસ્કૃતિ છે તેનું પણ સ્વરૂપ ધીમે ધીમે બદલાતું ગયું છે. તેમાં પણ પરિવર્તન આવતા જોવા મળે છે.